સમસ્ત સોની સેનાના આંગણે સમૂહ લગ્ન જે આવી રહ્યા છે, ભારતની પ્રથમ સંસ્થા છે હાલારી ઝાલાવાડી પટરી ફરજિયા તમામ ઘટક દળો જે સોની સમાજના જે ભેગા થઈ અને છેલ્લા 3 વર્ષથી આ સમૂહ લગ્ન કરી હતી. આજ અમારા સમર્થ સોની સેનાનું ગૌરવ એવા નિલેશભાઈ લુંબાણી જે ભારત સુવર્ણકા સેતુ ચલાવે છે અને અનેક સોનીઓને કાંઈ પણ કનડગઢ કાંઈ બી તકલીફ પડતી હોય ત્યારે 24 કલાક એનો ફોન ચાલુ હોય છે. એવા નિલેશભાઈ લુંબાણીને કંકોત્રી દેવા પધાર્યા છે. અને નિલેશભાઈ લુંબાણી લગ્નની અંદર બધી દીકરીઓને શક્તિરૂપી તલવાર પણ ભેટ આપે છે. એનું આજ એક સોની સમાજમાં ખૂબ ગૌરવ છે, અમારા સમાજ સોની સમાજની અંદર. તો નિલેશભાઈ લુંબાણી, આપણે રવિવાર લગ્ન છે તો આપ શુભેચ્છા સંદેશ આપણી આ સેનાને આપ પાઠવો. ખૂબ ખૂબ અભિનંદન. આજે સમસ્ત સોની સમાજને એક કરી અને એક કાતરે બાંધી અને જે શુભ લગ્ન એટલે નવો અવતાર કહેવાય. નવા અવતારની અંદરમાં દરેક દીકરાઓને, નવા યુગલોને જે આવતીકાલનું ભવિષ્ય હોય છે એમણે એવા ગંધનથી બાંધે છે કે આપણે બધા એક જ સમસ્ત એક છીએ. એમનું જે પવિત્ર નવું જે સંતાન થશે એ પણ એકતાનો ભાવ લઈને આવશે, કેમ કે એના માવતર એકતાનો ભાવ લઈને બેઠા છે. એના માતા પિતા એક તાતરે બંધાયેલા છે. સમસ્ત સોની સમાજ, હાલારી ઝાલાવાડી કંઈ નહીં, ફરજિયા કોઈ વસ્તુ નહીં, સમસ્ત સોની. એટલે એના આવનારું ભવિષ્ય સારું ઉજળું બને એવું આ સંસ્થા ચલાવે છે અને એમના આવનારાનું ભવિષ્ય વિચારનારા બહુ ઓછા છે એવું આ એક સંસ્થા છે. એનો ખૂબ મને ગર્વ છે અને ખૂબ લાગણીથી હું કહું છું ખૂબ ખૂબ શુભેચ્છા. આવીને આવી તરક્કી કરતા રહે. અને નિલેશભાઈ, તમે બધાને બધા ફંક્શનમાં શક્તિનું પ્રતીક આપો છો, આ વિચાર આપને ક્યાંથી આવ્યો? તલવાર એક વસ્તુ છે. આજે કેમ કે આપણે શક્તિ ક્યાંથી મળવી? શક્તિ એક તલવાર એટલે આસ્થા એટલે એકદમ ઉર્જા આવે. તલવાર તમારા હાથમાં આવે તો તમને ઉર્જા રહે. વરરાજાને હું કામ તલવાર આપવામાં આવે છે? એક ઉર્જાનું પ્રતીક છે. એની ઉર્જા ઓછી ન થાય. એમ સમાજ છે, મહાજનને આજે એનો ગુણ ભૂલી ગયા છે. પોતે સોની થઈ ગયા છે. એટલે મહાજનને યાદ કરવા માટે થઈને અને શક્તિ રૂપે એમની સાથે જ્યારે નવો જન્મ થતો હોય ત્યારે એની ઉર્જા સાથે થાય એવી અમે આશા રાખીએ છીએ. એટલે અમે એને શક્તિ આપી છે. બોલો શ્રીરાજ વાત કી જય. બોલો બસ સૌને આનંદની વાત છે. આજે ભગત અમારી ઓફિસે બતાવ્યા. અમારી ઓફિસ આજે 2-3 મહિનાની થઈ ગઈ, પણ એનો સમયનો અનુરૂપની હિસાબે નહોતા આવી શકતા. આજે આ ટીમ આવી છે. અમે ખૂબ આભારી છીએ એમના. અમે તો બહુ નાના વ્યક્તિ છીએ, પણ બહુ સારી રીતે અમને પ્રોત્સાહન કરે.